હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. અત્યારે હું આવ્યો છું અમારા ખાસ મિત્ર અને અમારા ગામના વેવાઈ ગણાય ભીખાલાલના વેવાઈ એની વાડીએ, અને ખારીશિયા ગામના સરપંચ અત્યારે હાલ સરપંચ છે. અને અહીંયા એનો બહુ મોટો એક બ્લોક છે ને એટલું બધું ફેન્સિંગ મારીને જમીન બનાવી છે કે તમારું અરમાન ખુશ થઈ જાય. આજ એની વાડી આવીને એટલો બધું મને આનંદ થયો, અને એની ખેતી જોઈને તો એટલો બધો આનંદ થયો કે સરપંચ દરજ્જાના માણા 1 મિનિટનો ટાઈમ ન હોય ને એની વાડીએથી આ જમીન કેટલી દૂર થાય? 30 કિલોમીટર. ન્યાય ખેતી કરે છે ને એનું જીરાની તમે સાઈઝ જુઓ. હજી તો ખાલી ફૂમકી આવી છે, આ છે 1.5 ફૂટનું જીરું, અને આમાં એક છોડવામાં ક્યાંય બગાડ નહીં, ક્યાંય પીળો નહીં, ક્યાંય હુકારો નહીં, ક્યાંય શરમી નહીં. અને આ જીરું લગભગ નહીં થાય ને તો 2 ફૂટ મિનિમમ થવાનું છે. અત્યારે 1.5 ફૂટ ઉપરનું આ જીરું છે. હજી ફૂમકીની શરૂઆત થઈ છે. એની મહેનત છે, ખૂબ સારા ટેકનિકલ સાથે કામ કરે છે, વ્યવસ્થિત આયોજનથી ખેતી કરે છે. એની વાડીએ એટલું બધું વ્યવસ્થિત આયોજન છે કે સંડાસ બાથરૂમથી માંડીને, રસોડાથી માંડીને, પાણીનું ફિલ્ટર પણ એની વાડીએ છે. આજે બહુ આનંદ થયો, અને ખેતીમાં પણ એટલું બધું ચોકસાઈવાળું કામ છે એનું. આજે એના ગામની અંદર બહુ ઝાઝા જીરા બગડી ગયા છે, છતાં એને એક આમાં ક્યાંય ડાઘ નથી પડવા દીધું. એનું કારણ કે સારા ટેકનિકલ વાપરે છે, સારી દવા લે છે, સારું ખાતર અને બિયારણ વાપરે છે. એના હિસાબે આ ઘેરો ઊભો છે. આ ઘેરો તમે જુઓ, આ 22 વીઘાનો ઘેરો બતાવી તો ભાઈ. આ 22 વીઘાનો ઘેરો ઊભો છે. તમારું અરમાન ખુશ થઈ જાય. તમને એમ થાય કે ખાટલા નાખીને ઉતારી, એટલું મસ્ત જીરું ઊભું છે. આ જીરું નહીં થાય તો 12 થી 15 મણ થવાનું છે. આમાં ગઈ સેલ પણ જીરું હતું ને, ગઈ સેલ જીરું હતું ને 125 મણ જીરું આમાં થયું હતું. અને આ વર્ષે પણ પાછું જીરું વાવ્યું છે, અને આ વર્ષે 125 કરતા ક્યાંય વધુ થવાનું છે. લગભગ મને લાગે કે 15 મણ મિનિમમ જીરું થાય એવો ઘેરો આ વર્ષે ઊભો છે, કારણ કે આ વર્ષે થોડુંક વધારે રેવલિંગ કરીને મહેનત સારી કરી છે. તો મને ખૂબ આનંદ થયો. મગનલાલ, તમે આ બધી દવાઓ બધી વ્યવસ્થિત વાપરો છો ને? આપણે ગુજરાતમાંથી જ બધી દવા, ગુજરાતમાંથી, એટલે કે અમારી દુકાનેથી દવા લે છે. ખૂબ સારું ટેકનિકલ સાથે કામ કરે છે. તમને નજીકથી આ બતાવી દઉં કે આ તમે જીરાની સાઈઝ જુઓ, અને એને એટલું બધું ટેકનિકલ સાથે કામ કરે કે વ્યવસ્થિત દવાના કોઈથી ભાવ ન પૂછે, પણ એને રિઝલ્ટ જોઈએ અને રિઝલ્ટ સાથે કામ કરે. એટલે આ ઘેરો ઊભો છે, એ પણ ઘણા બધા ખુશ છે ને ખૂબ સારું જીરું થવાનું છે. તો મગનલાલ, આપણે બીજા ખેડૂતોને પણ આવું જીરું થાય તો શું કરવું પડે? આવું કરવું હોય તો હું તો બધાને સલાહ આપું જ છું કે તમે દવાઓના ટાઈમ ચૂકો ને, ટાઈમ તો એમાં એકવાર તમે જો ટાઈમ ચૂકો ને એટલે એમાં રોગ આંબી ગયો એ ભેળાઈ જાય. હા, સાચી વાત છે. એ ભેળાઈ જાય તમે કાઢવાનું દે ને ત્યાં બીજી વસ્તુ ભી કરી દે બધી. એટલે કે બધી વસ્તુ લોકલ વસ્તુ, હલકી વસ્તુ ન વાપરવી. દવામાં ન પીવું, દવામાં અને હલકી વાપરવાની. આપણે જે વાપરી, મેં પૂછ્યું કોઈ દી નહીં. મેં કીધું મારે પૈસા ગમે તે થાય, બસ જીરામાં છંટકાવ લાગ્યો એટલે એનું કામ સોલિડ નીકળ્યું. એનું કહેવાનું એમ કે પૈસા ગમે એ થાય, મારે દવા હારી જોઈ, મારે ઉત્પાદન આપવું પડે, મારે એક છોડવો બગડવો ન પડે. આવી રીતે તમે છૂટ આપો તો વ્યવસ્થિત સારું આયોજન થાય અને સારામાં સારું ઉત્પાદન આવે. તો આજે મને આ મગનલાલને મળીને ખૂબ આનંદ થયો. તો દરેક ખેડૂત આપણે ભલામણ કરીએ કે મગનલાલ ખેતી કરે એવી ખેતી કરો, વાડીએ સરસ મજાનું આયોજન કરો. અહીંયા તમે મગનલાલની વાડીએ ક્યારેક આટો મારવા આવજો, તમને ખૂબ મજા આવશે. હાલ ખારીશિયા ગામના સરપંચ છે, ગળ કોટડીની અંદર એની સરપંચ છે. બહુ મજા આવી. આથી વિશેષ કોઈને કંઈ જાણવું, મારો નંબર છે 97 37 51. હસતો જય ભારત. હા પટેલ, હા વાડીએ છે.